ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। રાજકોટમાં ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે। બેકાબુ સિટી બસ ચાલકે અકસ્માત સર્જતા 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા બસના કાચ ફોડવામાં આવ્યા છે। તંત્રની સિટી બસ ચાલકના પાપે 3 લોકોના જીવ ગયા છે। તો સવારના સમયે ઇન્દિરા સર્કલ નજીક કેકેવી સર્કલ પાસે સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો। પૂરપાટ ઝડપે બસ હંકારી બસ ચાલકે 5 થી 6 લોકોને અડફેટે લીધા હતા। આ ગંભીર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે, જ્યારે લોકોએ સિટી બસ પર પથ્થર મારી કાચ પણ ફોડ્યા હતા। ઘટનાને પગલે ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા છે અને લોકોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જીને બસ ચાલક ત્યાંથી ફરાર થયો છે। 3 નિર્દોષ લોકોનો પણ અકસ્માતમાં જીવ ગયો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે બસ છે તે બેફામ રફતારની સાથે આવે છે ને 3 લોકોને ટક્કર મારીને ત્યાંથી ફરાર થઈ જાય છે, ત્યાંથી જતી રહે છે અને લોકો છે તે ગુસ્સે ભરાયા છે, કારણ કે આ લાપરવાહીના કારણે માસૂમ 3 લોકોના જીવ ગયા છે। રાજકોટની આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। બેફામ સિટી બસ ચાલક કઈ રીતે બસ હંકારી રહ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે। લોકો રોષે ભરાયા છે, બસમાં તોડફોડ પણ કરવામાં આવી છે, કાચ તોડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે પોલીસનો કાફલો પણ પહોંચ્યો છે, લોકોને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે અકસ્માત સર્જાયો છે તેમાં માસૂમ 3 લોકો છે તેમના જીવ ગયા છે। સમગ્ર ઘટનાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બસ ચાલક આવે છે અને આટલી ટ્રાફિકમાં પણ રફતારની સાથે બસ છે તે હંકારે છે, જોતો પણ નથી કે આગળ કોણ છે, વાહનો છે, અને બસથી એક્સિડન્ટ સર્જીને ત્યાંથી ફરાર થઈ જાય છે, ઊભો પણ નથી રહેતો। લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે, આક્રોશ જોવા મળી રહ્યો છે। અત્યારે જે લોકો છે તે રસ્તા પર ચક્કાજામ કર્યા છે। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। ઉલ્લેખનીય છે કે ઘટનાને પગલે ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા છે અને લોકોને સમજાવવાના પ્રયાસ કર્યા છે। મને કઈ ખબર નથી, પણ પોલીસ વાળાએ અમને સપોર્ટ કરવાને બદલે લાઠીચાર્જ કર્યો છે અને આ પોલીસ વાળાએ ડ્રાઈવરને લઈને પ્રોટેક્શન આપવા માટે હોસ્પિટલમાં લઈ ગયા છે। આ મરી ગયા છે એનું શું બિચારાનું, અને હવે ભવિષ્યમાં નહીં થાય છે એનું શું? અહીં અમે આવ્યા હતા, 2 ડેડ બોડી પડી હતી। ડેડ બોડી બહુ ભયંકર હતી। એક ભાઈનું અહીંયા મૃત્યુ થઈ ગયું, એક લેડીઝ હતા, ભાઈનું મૃત્યુ થયું ભયંકર હતું, પેટમાં કાંઈ હતું જ નહીં, લોચા નીકળી ગયા હતા, એક્સિડન્ટ। આ જોવાવાળા બધા એમ કહે છે કે બ્રેક મારી જ નથી, સિગ્નલ હતી, બસ વાળાએ બ્રેક કાંઈ મારી જ નથી। તો બસ એટલી ફૂલ સ્પીડમાં હતી, સિગ્નલ પણ હતું, છતાં પણ બ્રેક નથી મારતી બસ અને તમામને ટક્કર મારીને ત્યાંથી ફરાર થઈ જાય છે। દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, લોકો પણ સ્પષ્ટપણે જોઈ રહ્યા છે કે કેટલી સ્પીડમાં આ બસ ચાલક છે તે અકસ્માત સર્જીને ત્યાંથી ફરાર થયો છે। રફતારનો કહેર છે ક્યારે અટકશે તે મોટો સવાલ છે, કારણ કે રફતારના કહેરના કારણે રોજ અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। બેફામ રફતાર પર બ્રેક ક્યારે લાગશે તે સવાલ ન્યૂઝ 18 ગુજરાતી પણ પૂછી રહ્યું છે। સળગતા સવાલ છે, કારણ કે 3 લોકોના મોતનું જવાબદાર કોણ? આ જે બસ ડ્રાઈવર છે તેની ગેરજવાબદારીથી 3 માસૂમ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। ક્યાં સુધી નિર્દોષ લોકોના ભોગ લેવાશે તે મોટો સવાલ છે। ઉલ્લેખનીય છે કે બેફામ રફતાર પર બ્રેક નહીં લાગે તો રોજ કોઈક ને કોઈક નિર્દોષ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવશે। તો ન્યૂઝ 18 ગુજરાતી પણ આ સવાલ પૂછી રહ્યું છે। લોકો ખૂબ ગુસ્સામાં છે, રોષે ભરાયા છે, બસમાં તોડફોડ પણ કરવામાં આવી છે। સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે। બેફામ રફતારના કારણે 3 નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। सर्कल पे एक फैटल एक्सीडेंट का बनाव बना है जिसमें 3 लोगों की डेथ हुई है और सिटी बस के थ्रू ये एक्सीडेंट आया है, हमारे पास में प्राथमिक इंफॉर्मेशन आई है। बाकी डिटेल्स जो है कि जिसकी डेथ हुई है वो अभी हमारे पास में नहीं मिली है, बट हमने सारी जितनी भी डेड बॉडीज है और इंजर्ड हैं उनको एम्बुलेंस के थ्रू में हॉस्पिटल जो है वो पहुंचा दिया है और एक उनके सामने ट्रैफिक जो है वो अड़चन ना रहे, ये हमारा प्रयास है। 3 डेथ का हमारे पास में रिपोर्ट है और 3 इंजरी हुई है, ऐसा हमारे पास में अभी तक आया है। તો સમગ્ર મુદ્દે સંવાદદાતા અંકિત લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અંકિત, આટલી મોટી લાપરવાહી, આટલી સ્પીડમાં બસ ચાલક 3 નિર્દોષ લોકોનો જીવ છે તે લઈને જતો રહ્યો, શું અપડેટ છે આપની પાસે અંકિત? ચોક્કસ લુબના, સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જોઈ શકાય છે કે અહીંયા જે આપ જે પરિવારને જોઈ રહ્યો છો આ પીડિત પરિવાર છે કે જેમના વાલસોયાને તેઓએ
હોવાનો વારો આવ્યો છે, કારણ કે જે સિટી બસ ચાલક છે તેની સ્પીડ ખૂબ જ વધુ હતી અને તેના જ કારણે તેમણે પોતાના વાલ ખોવાનો વારો આવ્યો છે। 3 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું છે, તે 3 જેટલા વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે કે 2 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે। સમગ્ર મામલે અત્યારે જે પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા છે તે પણ હાલ અત્યારે સ્થળ ઉપર આવી પહોંચ્યા છે। સાથોસાથ વાત કરવામાં આવે તો ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ સ્થાનિક પોલીસની ટીમ, ગાંધીગ્રામ પોલીસ હોય કે પછી કહી શકાય કે યુનિવર્સિટી પોલીસનો કાફલો, તમામ લોકો છે તે હાલ અત્યારે ઘટના સ્થળે આવી પહોંચ્યા છે। અહીંના જે ધારાસભ્ય છે દર્શિતા શાહ તે પણ આવી પહોંચ્યા છે। લોકોનો ખૂબ જ રોષ હતો તે ખાસ કરીને જોવા મળી રહ્યો હતો ને જ્યારે શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા અહીંયા આવ્યા ત્યારે લોકોએ પણ તેમનો ઘેરાવ કર્યો હતો। સાથોસાથ તેમને રજૂઆત પણ કરી હતી કે કઈ રીતે રફતાર માફિયાઓનો ખેલ છે તેમના કારણે પોતાના વાલ સોયાઓને ગુમાવવાનો વારો આવ્યો। તે રોષ એટલો વ્યાપેલો હતો કે અહીંના જે સ્થાનિક લોકો હતા તેમના દ્વારા કહી શકાય કે જે સિટી બસ છે તેની અંદર પણ તોડફોડ કરવામાં આવી હતી। સાથોસાથ સિટી બસ છે તે એટલી સ્પીડમાં હતી કે તેના કારણે કહી શકાય કે જે અન્ય જે વાહન હતું, 4 વ્હીલર હતું, તેમને પણ નુકસાની પહોંચાડવાનો વારો છે તે આવ્યો। અહીંયા જોઈ શકાય છે કે હાલ ઇન્ક્વેસ્ટ પંચનામા સહિતની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે અને તેના જ કારણે હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જોઈ શકાય છે કે શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, જેસીપી તેમજ ડીસીપી સહિતના અધિકારીઓ છે તે ખાસ અહીંયા આવી પહોંચ્યા છે અને હાલ તેમના દ્વારા જે મોનિટરિંગ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે। સૂચના છે તે તેમને તમામ અધિકારીઓને છે તે આપવામાં આવી છે અને તેના જ કારણે હાલ અત્યારે આ દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો કે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે કે જે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તમામ લોકોને તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે। તમામ જે અધિકારીઓ છે સાથોસાથ તેમને અહીંયા આવીને કયા પ્રકારની કામગીરી છે તે ખાસ કરીને પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। પીડિતોને તાત્કાલિક અસરથી ન્યાય મળે અને જે માહિતી અમને મળી રહી છે તે મુજબ જે સિટી બસનો ચાલક છે તેના વિરુદ્ધ બીએનએસની કલમ 105 તેમજ જુદી જુદી મોટર વ્હીકલ એક્ટની કલમ અંતર્ગત ગુનો નોંધવાની કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે। ખાસ કરીને હું દ્રશ્યો જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, સામે આપ જે જોઈ રહ્યા છો ટ્રાફિક સિગ્નલ ત્યાંથી આ બસે વાહનોને અડફેટે લેવાનું શરૂ કર્યું હતું ને અહીંયાથી આખો જે રોડ છે તે ચીરીને સામેના બાજુ કે જ્યાં ટ્રાફિક સિગ્નલ આવેલું છે ત્યાં સુધી આ બસે પોતાની અડફેટે આવનારા 2 વ્હીલરો અને 4 વ્હીલરોને ઉડાડ્યા હતા। સીસીટીવી છે તે પણ સામે આવી ચૂક્યા છે અને અહીંયા પણ જોઈ શકાય છે કે લોકોના ટોળા છે તે આ જ પ્રકારે જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે બસે કઈ રીતે અહીંયાથી કેર વર્તાવવાનું શરૂ કર્યું હતું। આ જ ટ્રાફિક સિગ્નલથી બસે પોતાનો કેર વર્તાવવાનું શરૂ કર્યું હતું અને કહી શકાય કે 3 જેટલા પરિવારોએ પોતાના વાહન સોયા ગુમાવવાનો વારો આવ્યો છે। તાત્કાલિક અસરથી અહીંયા 5 જેટલી એમ્બ્યુલન્સ છે તે અહીં આવી પહોંચી હતી અને તેમના દ્વારા તમામ જે લોકો છે ખાસ કરીને ઇજાગ્રસ્તો તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અત્યારે પણ જોઈ શકાય છે કે ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ છે સાથોસાથ તેમના જે પીઆઈ સહિતના જે અધિકારીઓ છે તે પણ હાલ અત્યારે ઘટના સ્થળ ખાતે જોવા મળી રહ્યા છે। એસીપી ક્રાઇમ સહિતના જે અધિકારીઓ છે તે ખાસ કરીને આવી પહોંચ્યા છે। થોડીક જ વાર પહેલા ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ડીસીપી ટ્રાફિક સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે તેમનું કહેવું હતું કે 3 જેટલા વ્યક્તિઓના મોત થયા છે જ્યારે કે 2 જેટલા વ્યક્તિઓ ઈજા પહોંચ્યા હોવાનું છે તે સામે આવ્યું છે। હાલ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડીસીપી ક્રાઇમ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ છે તે ખાસ કરીને ગાંધીગ્રામ પોલીસને માર્ગદર્શન આપી રહ્યા છે। સાથોસાથ જે બનાવવાળી જે જગ્યા છે તેમને પોલીસ દ્વારા કોર્ડન કરી લેવામાં આવી છે। સાથોસાથ અહીંયા જે લોકો ઉમટી પડ્યા હતા ત્યારે પોલીસે પ્રાથમિક હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી કારણ કે લોકોની અંદર ખૂબ જ રોષ હતો। લોકોની એક જ માંગ હતી કે જે ડ્રાઈવર ભાગી ચૂક્યો છે તેમને પકડી લેવામાં આવે। લોકોનું કહેવું હતું, લોકોનો આક્ષેપ હતો કે ડ્રાઈવર પીજેની હાલતમાં હતો જ્યારે ખરા અર્થમાં ડ્રાઈવર પીજેની હાલતમાં ઝડપાઈ છે કે કેમ તે પણ જોવું મહત્વનું બની રહેશે। ઠીક, બિલકુલ અંકિત, આપ જોડાયેલા રહેશો તો જે પ્રકારથી લોકોમાં રોષ છે ને સ્વાભાવિક છે, જે પ્રકારથી સ્પીડમાં આવીને 3 નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ને આજની નહીં રોજની ઘટના બની ગઈ છે। સિટી બસ ચાલક છે તે બેફામ રીતે બસ હંકારે છે અને અકસ્માત સર્જે છે, લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે આને લઈને કડક કાયદાની સાથે તેને લઈને તંત્રએ કંઈ કરવું પડશે। બસ ચાલકોને જે નીતિ નિયમ છે, ટ્રાફિકના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે તે કડકપણે સમજાવવા પડશે જેથી કરીને રોજ લોકોના ભોગ ન લેવાય। હાલ સિટી બસ ચાલક અકસ્માત સર્જીને ફરાર। ખબર તો નથી, કરાર બધાને
મારી ધોકાવીને લઈ ગયા સંગીતા તો તમારે ડીસીપી સાથે શું વાત છે? શું વાત ડીસીપી તમને સંગીતાને પેલા લઈ ગયા. તો પરિવાર આક્રંદ કરી રહ્યું છે, રડી રહ્યું છે, તેમના વાલ સોયાએ જીવ ગુમાવ્યા છે અને જે પ્રકારથી તેઓ બહાર નીકળ્યા હતા ઘરની બહાર તેમને ખબર પણ ન હતી કે પાછા તેઓ નહીં